નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપણે ધોરણ 12 એકાઉન્ટમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે શીખી રહ્યા છીએ. એમાં આપણે ઉદાહરણના દાખલા ગણી અને અભ્યાસ કરી રહ્યા છીએ. તો છેલ્લે આપણે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 4 આપણે ગણ્યું હતું. હવે આજે આપણે ઉદાહરણ 5 એનો આપણે અભ્યાસ કરીશું અને એના આધારે સ્વાધ્યાયના જે દાખલા છે એ તમે ગણી શકશો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 57 ઉપર ઉદાહરણ 5 જે છે એ આપેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં. તમે ક્રમ પ્રમાણે એના ખાના જે છે એ દોરી જ રાખ્યા હશે. તો આપણે ઉદાહરણ 5 જે છે એની રકમ જે આપણને આપેલી છે એમાં શિવ અને શંકર બે ભાગીદારો છે અને તારીખ 31/3/2017ના રોજ જે કાચું સરવૈયું અને હવાલા પરથી આપણને કીધું છે વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો આપણે જે કાચા સરવૈયા ઉપર નજર કરીએ તો દાખલાની અંદર મૂડી અને ઉપાડ છે, ખરીદી, વેચાણ, આ બધા ખાતા આપેલા છે. તો એ પ્રમાણે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પછી ભાગીદારો છે એના મૂડી ખાતા, બરાબર. એટલે અહીંયા ભાગીદારોની જે મૂડી છે એ આપણે અસ્થિર મૂડી ગણાશે, કારણ કે આપણને ચાલુ ખાતા વિશે કોઈ કાચા સરવૈયાની અંદર ચાલુ ખાતા જે છે એ આપણને આપેલા નથી. એટલે મૂડી છે એ અસ્થિર છે. એટલે આપણે અસ્થિર મૂડી ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતું આપણે અલગ બનાવ્યું છે, કારણ કે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની ગણવાના હવાલા આપણને નીચે આપેલા છે. અને છેલ્લે આપણે પાકું સરવૈયું જે બનાવીએ છીએ એ પ્રમાણે. તો જે હવાલા છે એની પર આપણે એક નજર મારી લઈએ. જો પહેલો હવાલો આપણે આખર સ્ટોક છે એ તો આપણે સ્વતંત્ર હવાલો આવે છે, એટલે કાચા સરવૈયામાં આપણે એની ટીક મારતા નથી, એની સીધી આપણે 2 અસર આપીશું. પછી બીજો હવાલો આપણે 1000નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે, એટલે કે ખરીદી નોંધવાની બાકી. તો એની એક અસર આપણે ખરીદીમાં આવશે અને બીજી અસર આપણે લેણદારોમાં એને ઉમેરીશું. તો ખરીદી અને લેણદારોમાં ટીક મારવાની આપણે એ હવાલાની નીચે આપેલા છે. ગ્રાહકો અને વેપારીઓ આપેલા છે, એટલે ગ્રાહકો એટલે દેવાદારો, વેપારીઓ એટલે લેણદારો. પછી ત્રીજો હવાલો આપણે મૂડી પર અને ઉપાડ પર વ્યાજ ગણવાનું છે, એટલે મૂડી અને ઉપાડ જે શરૂઆતમાં આપણને આપેલું જ છે. પછી ચોથો હવાલો આપણે ગાલખાદ અનામત અને વટાવ અનામતનો હવાલો છે, ચોથો હવાલો. તો એ રીતે આપણે કાચા સરવૈયાની અંદર જે ગ્રાહકો દેવાદારો આપણને આપેલા છે એમાં આપણે ટીક મારીશું. અને સાથે સાથે ગાલખાદ અને ગાલખાદ અનામતની જે જૂની બાકી પણ આપણને નીચે આપેલી છે, તો એ પણ આપણે હવાલાની અસરમાં ધ્યાનમાં લઈશું. ત્યારબાદ આપણને પાંચમો હવાલો કીધું છે કે શિવ 1000નો માલ અને શંકરે 2000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો અને જેની ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં નોંધ થઈ છે. તો આ હવાલો છે એ એક ભૂલ આપણે હિસાબો લખવામાં થઈ કે ભાગીદારોનો ઉપાડ હતો અને આપણે ભૂલથી એને વેચાણ તરીકે વેચાણ નોંધમાં નોંધ્યું છે. તો એ રીતે આપણે વેચાણ છે એમાંથી બાદ કરીશું એ ભૂલ સુધારવા માટે. એટલે કે વેચાણમાંથી બાદ થશે અને આપણે ગ્રાહકોમાંથી બાદ થશે, બરાબર. ઉધાર વેચાણ તરીકે નોંધ થઈ છે અને ઉપાડ તરીકે આપણે એની સાચી અસર આપવાની છે, એટલે કે ઉપાડ અને ઉપાડથી ગયેલ માલ, બરાબર. તો એ રીતે કુલ 4 અસર આપણે થશે, 2 સાચી અસર ઉધાર અને જમા અને 2 ખોટી અસર. તો એ હવાલાની આપણે એ રીતે 4 અસર આપીશું. જે ભાગીદારો છે એના ઉપાડ તરીકે અને ઉપાડથી ગયેલ માલ આપણે ખરીદીમાંથી બાદ કરવું પડશે. તો એ રીતે ખરીદીમાં આપણે હવાલો થશે. એટલે ખરીદીમાં આમ જોઈએ તો આ 2 હવાલા આપણે આગળ ખરીદી નોંધવાની બાકી અને આ એક, બરાબર, ઉપાડની આપણે અસર એમાં આપવી પડશે. અને છેલ્લો હવાલો આપણને કીધું છે કે ભાગીદારી કરાર પત્ર પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડીનું વ્યાજ જે છે એ આપણે ચૂકવવાનું છે, એટલે કે નફા નુકસાન ખાતાની અંદર નુકસાન આવે તો પણ આપણે વ્યાજ તો આપવાનું જ છે, બરાબર, ગણવાનું જ છે. એટલે એ રીતે આપણે મૂડીનું વ્યાજ ગણીશું. હવે જે કાચું સરવૈયું આપણને પત્રક સ્વરૂપનું આપેલું છે, તો એ પ્રમાણે આપણે સૌથી પહેલું મૂડી અને ઉપાડ જે છે, બરાબર, એની આપણે
ત્યાંથી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. એટલે મૂડી છે એની જમા બાકી હોય, ઉપાડ છે એની ઉધાર બાકી હોય. એટલે મૂડી અને ઉપાડ બંને આપણે મૂડી ખાતા આપણે અલગ જ બનાવ્યા છે. બરાબર, જે પાઠ્યપુસ્તકમાં દાખલો ગણેલો છે એમાં મૂડી ખાતા અલગ નથી બનાવ્યા. બરાબર, એમાં આપણે 11મા ધોરણમાં ઊભું મૂડી ખાતું લખતા હતા એ રીતે લખેલું છે, પણ આપણે અહીંયા મૂડી ખાતા અલગ જ બનાવેલા છે. એટલે એ રીતે આપણે મૂડી ખાતામાં મૂડી જમા કરીશું. બરાબર, 1/4/2016 બાકી આગળ લાવ્યા. મૂડી ખાતામાં આપણે જમા કરીશું. એટલે શંકરની મૂડી છે 1 લાખ, શિવની મૂડી અને શંકરની મૂડી છે 1,20,000. એટલે મૂડી આપણે મૂડી ખાતામાં જમા કરી, મૂડીની જમા બાકી હોય, અને ઉપાડ છે એ આપણે મૂડી ખાતામાં ઉધાર થશે. એટલે 1/4/2016 વિગતમાં આપણે લખીશું ઉપાડ ખાતે. અત્યારે આપણને શિવ જે છે એનો ઉપાડ આપેલો છે જુઓ 10,000 અને શંકરનો ઉપાડ આપેલો છે 20,000. તો મૂડી અને ઉપાડની આપણે નોંધ કરી. ઉપાડમાં જે આપણે બરાબર હવાલો પણ છે, બંને ભાગીદારોએ જે ઉપાડ કર્યો છે એ આપણે ખરીદી 5મો હવાલો છે. જુઓ, એમાં આપણને કીધું છે શિવે 1,000નો માલ અને શંકરે 2,000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો. એટલે એ બંનેનો એ બરાબર જે ઉપાડ છે, એટલે આપણે ચોપડે એની નોંધ કરી, પણ ભૂલથી આપણે ઉધાર વેચાણ તરીકે નોંધ કરી છે. એટલે એ ઉપાડ આપણે અહીંયા હવાલા તરીકે એ ઉપાડની પણ આપણે નોંધ કરવી પડે. તો એની પણ આપણે નોંધ કરી દઈએ. 31/3/2017 હવાલો છે, એટલે આપણે એમાં આખરની તારીખ આપણે લખીશું. એટલે જુઓ, શિવનો ઉપાડ આપણને 1,000 કીધો છે, અને શંકરનો ઉપાડ જે છે, શંકર પોતાના ઘર વપરાશ માટે 2,000નો માલ લઈ ગયો. એટલે જે ભાગીદારોએ ઉપાડ કર્યો એમાં ઉપાડ ખાતું ઉધાર થાય એ આપણે નોંધ કરી. અને ઉપાડથી ગયેલ માલ જે છે ટોટલ આપણે 3,000 જે આવશે એ આપણે અહીંયા ખરીદીમાંથી આપણે પછી બાદ કરીશું. એટલે ખરીદી આપણે નોંધીએ ત્યારે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી આપણે આગળ આવે છે જુઓ, શરૂઆતનો સ્ટોક 60,000. તો એ વેપાર ખાતામાં આપણે આવશે. શરૂઆતનો સ્ટોક સૌથી પહેલું આપણે વેપાર ખાતામાં 60,000. પછી આપણે ખરીદી આવી. જુઓ, ખરીદીની આપણે ઉધાર બાકી હોય, એટલે ખરીદી આપણને આપી છે 61,000. બરાબર, તો ખરીદી જે છે એ આપણે 61,000 અહીંયા અંદર લખીએ. હવે એમાં આપણે ખરીદીમાંથી જુઓ ખરીદ પરત આપી હોય તો એ આપણે બાદ કરવું પડે. તો આપણે પહેલાં નીચે કાચા સરવૈયામાં જોઈ લઈએ. તો ખરીદ પરત જે છે એનું ખાતું આપણને આપેલા નથી, ખરીદ પરત કે વેચાણ પરત. બરાબર, તો આપણે એ બાદ કરવાનું રહેશે નહીં. તો હવે હવાલામાં જે આપણે બીજો હવાલો જે આપણને ખરીદીનો આપ્યો છે કે 1,000નો માલ આપણે મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે. એટલે કે ખરીદી નોંધવાની બાકી છે, તો આપણે એમાં ઉમેરી દઈએ. બરાબર, વત્તા ખરીદીમાં આપણે ઉમેરી દઈએ જે નોંધવાની બાકી છે આપણે 1,000 રૂપિયા. એટલે એમાં ઉમેરાશે. અને એની બીજી અસર આપણે લેણદારોમાં એટલે કે વેપારીઓમાં આપણે એની બીજી અસર આપવી પડશે. એટલે નીચે આપણને વેપારીઓ જો આપેલા છે, ગ્રાહકો અને વેપારીઓ એટલે કે દેવું એની જમા બાકી હોય તો એ 16,000 આપણને વેપારીઓ આપેલા છે. તો એ આપણે અહીંયા વેપારીઓ 16,000 અને એમાં ખરીદી જે આપણે નોંધવાની બાકી છે એ એમાં આપણે ઉમેરી દઈએ. એટલે કુલ 17,000 એની રકમ બહાર આવશે વેપારીઓમાં. બરાબર, લેણદારોમાં એક અસર આપણે, એટલે ખરીદી નોંધવાની બાકી છે એની આપણે 2 અસર થઈ ગઈ. પછી આપણે ખરીદી પછી વેચાણ આપણને આપેલું છે જુઓ, એની જમા બાકી 80,000. એટલે એ આપણે વેચાણ અહીંયા આપણે જમા કરીએ. હા, ખરીદીની અંદર આપણે એક અસર આપી ખરીદી નોંધવાની બાકી. પછી જે ઉપાડથી ગયેલ માલ છે આપણે અહીંયા નોંધ કરી, તો એ ઉપાડથી ગયેલ માલ એટલે કે અન્ય રીતે ગયેલ માલ એ ખરીદીમાંથી બાદ થશે. એટલે એ ઉપાડથી ગયેલ માલ અહીંયા આપણે બાદ કરી નાખીએ. બરાબર, એટલે કુલ રકમ એની 3,000 આપણે અહીંયા બાદ થશે. કુલ રકમ
શિવનો ઉપાડ 1000 છે, શંકરનો ઉપાડ 2000 છે, એટલે કુલ 3000 રકમ જે આપણે પાંચમો હવાલો જે છે અંગત વપરાશ માટે જે ભાગીદારો માલ લઈ ગયા, એટલે ખરીદીમાંથી ઉપાડથી ગયેલ માલ જે બાદ થશે, બરાબર. તો એ પ્રમાણે આપણે ખરીદીની ચોખ્ખી રકમ પછી 59000 આપણે બહાર આવશે. ખરીદીની ચોખ્ખી રકમ એ બહાર મૂકી દો. પછી જે વેચાણની આપણે નોંધ કરી 80000, તો વેચાણમાં આપણે જે ઉધાર વેચાણ તરીકે ઉપાડની જે આપણે ખોટી નોંધ કરી હતી ભાગીદારોના, એટલે એ વેચાણમાંથી આપણે બાદ કરવું પડશે, કારણ કે એ હવાલામાં પાંચમા હવાલામાં આપણને કીધું જ છે, બરાબર, કે શિવ અને શંકરે જે અંગત વપરાશનો માલ લીધો જેની ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં નોંધ થઈ છે. એટલે ઉપાડ તરીકે આપણે એની સાચી 2 અસર આપી, બરાબર, ઉપાડ ખાતે ઉધાર અને ઉપાડથી ગયેલ માલ. હવે એની ખોટી જે અસર આપણે આપી તો એ પ્રમાણે આપણે વેચાણ તરીકે નોંધ કરી, તો વેચાણમાંથી આપણે ઉપાડના બાદ થશે, એટલે ઉપાડના 3000 આપણે બાદ કરી નાખીએ, બરાબર. એટલે ત્યાર પછી આપણે અહીંયા આપણે આપણું ચોખ્ખું વેચાણ 77000 છે, બરાબર, એ આપણું ચોખ્ખું વેચાણ બહાર આવશે. એટલે એક એમાં અને બીજી અસર આપણે ખોટી અસર તરીકે ઉધાર વેચાણ તરીકે નોંધ કરી, એટલે ગ્રાહકો ઉપર પણ એની અસર પડે. તો ચાલુ મિલકતમાં આપણે જે દેવાદારો અહીંયા આપણે લખીએ, તો એમાંથી આપણે પહેલું વેચાણ જે છે દેવાદારો જો આપણને આપેલા છે 20000, તો એમાંથી આપણે આ ઉપાડની જે ખોટી નોંધ કરી એ 3000 આપણે પહેલાં બાદ કરી નાખીએ, એટલે દેવાદારોની બાકી આપણે 17000 જે છે, બરાબર, એ આપણે દેવાદારોની બાકી આવશે. ત્યાર પછી એની ઉપર આપણે જે ગાલખાદ અનામત કે વટાવ અનામતના હવાલા છે, બરાબર, આપણને આપેલા છે. તો દેવાદારોમાં આપણે ગાલખાદ અનામત જુઓ 3000 અને વટાવ અનામત 10%, એટલે દેવાદારો આપણે લખ્યા છે. તો સાથે સાથે એ જે હવાલો છે તો એની પણ આપણે અસર આપી દઈએ. તો ગાલખાદ અનામત જુઓ 3000 આપણે પહેલાં બાદ કરીએ. ગાલખાદ અનામત 3000, એટલે 17માંથી 3 ગયા એટલે 14000 વધ્યા, બરાબર. જે 14000 આપણે દેવાદારો વધ્યા, તો હવે એમાં આપણને વટાવ અનામત ગણવાનું હવાલામાં કીધું છે, એ પ્રમાણે 10% વટાવ અનામત, એટલે 14000ના આપણે 10% વટાવ અનામત ગણીએ તો 1400 રૂપિયા આપણે વટાવ અનામત જે છે એ થશે, બરાબર. તો એ પ્રમાણે આપણે બહાર જે છે એ દેવાદારોની ચોખ્ખી રકમ આપણે 12612 આવશે, બરાબર. તો હવે જે દેવાદારોમાં આપણે ઉપાડની જે ખોટી અસર આપણે આપી હતી એ એક અસર આપણે આપી, એટલે બરાબર જે ભૂલ થઈ હતી એની 2 અસર આપણે થઈ ગઈ, વેચાણમાંથી બાદ કર્યું, ગ્રાહકોમાંથી બાદ કર્યું. એ રીતે ગ્રાહકોમાં જે વધારાના 2 હવાલા હતા, ગાલખાદ અનામત અને વટાવ અનામત. હવે ગાલખાદ અનામત આપણે બીજી અસર નફા નુકસાન ખાતામાં આપણે આપીએ. તો ગાલખાદ આપણને નીચે આપેલી છે, જુઓ 1400 રૂપિયા. તો પહેલાં આપણે જૂની ગાલખાદ 1400 રૂપિયા બતાવીએ, વત્તા એમાં નવું જે ગાલખાદ અનામત આપણે ગણ્યું, ગાલખાદ અનામત આપણે 3009 ગણ્યું, એ આપણે એમાં ઉમેરીએ, એટલે કુલ સરવાળો એનો 4400 થયો. એમાંથી જૂનું ગાલખાદ અનામત આપણને આપેલું છે એ આપણે બાદ કરીશું, બરાબર. એટલે જૂનું ગાલખાદ અનામત જે આપણને કાચા સરવૈયામાં આપ્યું છે છેલ્લે 6000 રૂપિયા, એટલે 6000 રૂપિયા આપણે બાદ કરીએ એટલે એનું માઇનસ પરિણામ આવશે, એટલે માઇનસ 1600 જે પરિણામ આવે છે આપણે, તો 1600 જે પરિણામ આવ્યું એ આપણે માઇનસ પરિણામ છે, એટલે ફાયદો છે. આપણે આગળના દાખલામાં પણ એ જ રીતે પરિણામ આવ્યું હતું. તો એ પરિણામ આપણે સામે જમા બાજુ લઈ જવાનું, તો જમા બાજુ એને આપણે મૂકી દઈએ, ગાલખાદ અનામત 1600, બરાબર. એટલે આપણે ગાલખાદ અનામત જૂનું 6000 ઊભું કર્યું હતું, પણ આપણે 4400 જ આપણે, બરાબર, જે ગાલખાદનો અનામત થાય છે, તો એને કારણે આપણે 1600 રૂપિયાનો આપણને જે ફાયદો થયો, બરાબર, એ આપણે સામે લઈ ગયા, એ રીતે માઇનસ પરિણામ. તો દેવાદારોમાં આપણે ગાલખાદ અને ગાલખાદ અનામત એ હવાલો આપણે અસર થઈ ગઈ.
હવે પાછા આપણે ઉપર કાચા સરવૈયામાં પાછા જઈએ તો એમાં આપણને આપ્યું છે જુઓ કસ્ટમ ડ્યુટી. એટલે એ કસ્ટમ ડ્યુટી આપણે વેપાર ખાતામાં આવશે. કસ્ટમ ડ્યુટી છે, એની નીચે તોલાઈ છે, તો એ બંને ખર્ચા જે છે એ આપણે વેપાર ખાતું છે તો એમાં આપણે ઉધાર કરીશું. કસ્ટમ ડ્યુટી એટલે આ એક ખરીદીનું આપણે ખર્ચ ગણાશે 20,000 અને તોલાઈ જે છે તોલાઈનું ખર્ચ આપણે વેપાર ખાતામાં આવશે. તોલાઈ આપણને આપેલી છે 1,000. એટલે કસ્ટમ ડ્યુટી અને તોલાઈ બંને ખરીદીના ખર્ચ તરીકે આપણે વેપાર ખાતામાં ઉધાર કર્યું. એના પછી આપણે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, બરાબર. એટલે પ્રોવિડન્ટ ફંડમાં જેની ઉધાર બાકી છે 1,000 એ આપણે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો થશે એટલે ખર્ચ, બરાબર. ઓફિસનું ખર્ચ ગણાય એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર થશે. એટલે નફા નુકસાન ખાતામાં આપણે પ્રોવિડન્ટ ફંડનો ફાળો અહીંયા આપણે 1,000 ઉધાર કરીએ, 1,000. અને પ્રોવિડન્ટ ફંડ જે જમા બાકી આપી છે એ આપણું દેવું કહેવાય, બરાબર. આ બધું આપણે 11મા ધોરણમાં આવેલું જ છે. એટલે પ્રોવિડન્ટ ફંડ એ આપણું દેવું છે એટલે એની એક અસર આપણે પાકા સરવૈયામાં દેવામાં આપણે આપીએ. પ્રોવિડન્ટ ફંડ જે છે એ 4,000 પાકા સરવૈયામાં. એના પછી ડેડ સ્ટોક, બરાબર. એટલે ત્રાજવા અને વજનિયાને એ ડેડ સ્ટોક એટલે આપણી કાયમી મિલકત ગણાય તો એની અસર આપણે પાકા સરવૈયામાં કાયમી મિલકતમાં આપીશું. તો ડેડ સ્ટોક કાયમી મિલકત તરીકે પાકા સરવૈયામાં એની કિંમત આપણને આપી છે 22,000, બરાબર. એમાં કોઈ હવાલો તો આપણે છે નહીં. પછી આપણે પગાર અને મજૂરી એટલે પગાર શબ્દ આગળ છે એટલે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર કરીશું 12,000 રૂપિયા. એમાં પણ કોઈ હવાલો નથી એટલે એ રકમ આપણે 12 લખીશું. પછી આપણને આપ્યું છે શિવની લોન એટલે ભાગીદાર જે છે શિવ અહીંયા ભાગીદાર છે તો એણે પેઢીને લોન આપી 1/7/2016થી એણે 20,000ની લોન પેઢીને આપી છે એટલે એ પેઢીનું દેવું કહેવાય, બરાબર. તો દેવા તરીકે આપણે 20,000 પાકા સરવૈયામાં બતાવીશું. પણ આપણે બરાબર ભાગીદારી પેઢીના કાયદાના નિયમ પ્રમાણે કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો વાર્ષિક 6% આપણે એનું વ્યાજ ગણવું પડે. એટલે 20,000ની લોન છે તો આપણે જો વાર્ષિક 6% વ્યાજ ગણીએ તો 1,200 રૂપિયા વ્યાજ થાય વાર્ષિક. પણ અહીંયા આપણને તારીખ આપી છે 1/7/2016 એટલે 1/7/2016થી આપણે 31/3/2017 સુધીના જે મહિના ગણીએ, બરાબર. તો 7, 8, 9, 10, 11, 12 અને 1, 2 અને 3 એટલે 9 મહિનાનું વ્યાજ થશે, બરાબર. એટલે 20,000ના જો આપણે 6% ગણીએ વાર્ષિક વ્યાજ તો એ 1,200 રૂપિયા થાય. એટલે મહિનાનું 100 રૂપિયા થયું તો 9 મહિનાનું કેટલું થશે 900 રૂપિયા વ્યાજ, બરાબર. તો 900 રૂપિયા વ્યાજ થાય તો આપણે લોનનું વ્યાજ આગળ જોઈ લેવાનું કે આપણે એને લોનનું વ્યાજ ચૂકવ્યું છે એવું આપ્યું છે તો લોનનું વ્યાજ આપણે એને ચૂકવ્યું નથી. મતલબ કે 900 રૂપિયા આપણે લોનનું વ્યાજ વાર્ષિક 6% લેખે આપણે ચૂકવવાનું બાકી છે તો એ પણ સાથે આપણે દેવા તરીકે પાકા સરવૈયામાં બતાવીશું. તો પાકા સરવૈયામાં અહીંયા આપણે શિવની લોન આપણે લખીએ 20,000 વત્તા એનું વ્યાજ આપણે એમાં ઉમેરી દઈએ 900 રૂપિયા. એટલે કુલ આપણે 20,000 અને 900 રૂપિયા એનું, બરાબર. શિવની લોનનું આપણે ટોટલ દેવું અને 900 રૂપિયા વ્યાજ જે આપણે એમાં ઉમેર્યું એની બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે એની અસર આપીશું લોનનું વ્યાજ. એટલે 900 રૂપિયાની બીજી અસર આપણે નફા નુકસાન ખાતે ઉધાર કર્યું એક પેઢીના નાણાકીય ખર્ચ તરીકે. એટલે એમાં જે ગુપ્ત હવાલો હતો એની આપણે 2 અસર આવી ગઈ. એના પછી આપણને આપ્યું છે મહાજન લાગો એટલે વેપાર ખાતામાં એ ખર્ચ આવશે. મહાજન લાગો આ બધા ખરીદીના ખર્ચા જે છે એ આપણે વેપાર ખાતામાં આવે 2,000 રૂપિયા મહાજન લાગો. ત્યાર પછી ફેક્ટરીનું મકાન એટલે કે કારખાનાનું મકાન, બરાબર. તો ફેક્ટરીનું મકાન આપણે 1 લાખ આપેલું છે અને એની નીચેનો ઘસારો કાચા સરવૈયામાં જ આપેલું છે એટલે એ ઘસારો આપણે, બરાબર, સીધો વેપાર ખાતામાં ઉધાર કરીશું કારણ કે એ કારખાનાનો ખર્ચ છે. જે ફેક્ટરીનું મકાન છે એ આપણી મિલકત એટલે એ પાકા સરવૈયામાં આપણે નોંધાશે. એટલે ફેક્ટરીનું મકાન આપણે પાકા સરવૈયામાં નોંધીએ. ફેક્ટરીનું મકાન જે છે એ આપણને 1 લાખ આપેલું છે
અને એનો ઘસારો જે છે જે આપણે ગણેલો જ છે, એટલે કે એની એક અસર આપણે આપેલી છે. એટલે હવે એ ઘસારો આપણે 10,000 રૂપિયા વેપાર ખાતામાં નોંધીશું. બરાબર. ફેક્ટરીનો ઘસારો જે છે 1,000 રૂપિયા કારખાનાનો ખર્ચ છે, એટલે કારખાનાના મકાનનો ઘસારો વેપાર ખાતામાં આવશે. ત્યાર પછી આપણે આગળ છે જુઓ વીમા પ્રીમિયમ, એટલે એ ઓફિસનું ખર્ચ, એટલે વીમા પ્રીમિયમ આપણે નફા નુકસાન ખાતામાં આવશે. વીમા પ્રીમિયમ આપણને આપ્યું છે 1,200 રૂપિયા, એમાં આપણે હવાલો નથી એટલે આપણે 12 લખી નાખવાનું. પછી આપણને કીધું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, બરાબર, એટલે કે આપણું લેણું, એટલે એ કાચા સરવૈયામાં જ આપ્યું છે એટલે આપણે એની એક જ અસર આપવાની. એટલે એક અસર આપણે પાકા સરવૈયામાં ચાલુ મિલકત તરીકે આપણે એની એક અસર આપીએ 600 રૂપિયા છે. તો અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ આપણે પાકા સરવૈયામાં લેણા તરીકે આપણે એને નોંધીશું. ત્યાર પછી આપ્યું છે આપણને ડેમરેજ, એટલે ખરીદીનું ખર્ચ, ડેમરેજ, વોરફેજ, મહાજન લાગો, તોલાઈ, આ બધા ખર્ચા આપણે વેપાર ખાતામાં આવે એના નમૂના પ્રમાણે. એટલે ડેમરેજ આપણને 200 રૂપિયા આપેલું છે, એટલે ડેમરેજ આપણે વેપાર ખાતામાં લખો 200 રૂપિયા. ત્યારબાદ આપણને આપ્યું છે રોકડ અને બેંક, પણ આપણને ઉધાર બાકી અને જમા બાકી બંને આપી છે. એટલે જે ઉધારમાં બાકી આપી છે એ આપણે રોકડ સિલક કહેવાય. તો રોકડ સિલક આપણે 6,000 રૂપિયા ચાલુ મિલકત તરીકે પાકા સરવૈયામાં લખીશું. બરાબર. રોકડ સિલક 6,000 રૂપિયા. અને આપણે જે જમા બાકી આપી છે એ આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, કારણ કે બેંકની જમા બાકી એટલે દેવું, બેંક ઓવરડ્રાફ્ટ. તો એ પાકા સરવૈયામાં આપણે દેવા તરીકે આવશે. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણે દેવા તરીકે પાકા સરવૈયામાં, બરાબર, એની જે રકમ આપણને આપી છે 18,000. ત્યાર પછી આપણને આપી છે હુંડીઓ. તો હુંડીઓમાં આપણે ઉધાર બાકી અને જમા બાકી બંને છે, એટલે જેની ઉધાર બાકી છે એને આપણે લેણી હુંડીઓ કહેવાય, આપણું લેણું, એટલે કે આપણી ચાલુ મિલકત. એટલે લેણી હુંડીઓ આપણને 30,000 આપી છે, તો એ આપણે ચાલુ મિલકતમાં પાકા સરવૈયામાં લેણી હુંડીઓ 30,000. અને પછી દેવી હુંડીઓ એટલે કે દેવું, એની જમા બાકી જે આપણને આપી છે 14,000, એ આપણે દેવા તરીકે પાકા સરવૈયામાં દેવી હુંડીઓ એની રકમ, દેવી હુંડીઓ જે છે એની રકમ આપણે 14,000 છે. ત્યારબાદ આપણે આગળ ગ્રાહકો અને વેપારીઓ, તો એ બંને આપણે હવાલા જે આગળ આપણે ખરીદી સાથે સંકળાયેલા હતા એ રીતે આપણે બંનેની નોંધ થઈ ગઈ. બરાબર. ગ્રાહકો અને વેપારીઓ બંને આપણે નોંધી દીધા છે, એના હવાલા પણ આપણે આવી ગયા છે. પછી વ્યવસાય વેરો 1,000 રૂપિયા, એટલે આપણો એક પ્રકારનો ટેક્સ છે, એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર થશે. બરાબર. વ્યવસાય વેરો 1,000 રૂપિયા. ત્યારબાદ આપણે ચૂકવવાનો બાકી પગાર એટલે કે દેવું, એટલે એની એક જ અસર પાકા સરવૈયામાં આપણે દેવા તરીકે ચૂકવવાનો બાકી પગાર દેવામાં આપણે લખીશું 1,400 રૂપિયા. અને છેલ્લે આપણે કાચા સરવૈયામાં ગાલખાદ અને ગાલખાદ અનામત છે, તો એના હવાલાની આપણે અસર આપી, તો એમાં આપણે એની નોંધ થઈ ગઈ. તો હવે આપણે નીચે જે હવાલાઓ છે એ આપણે જોઈ લઈએ. એમાં પહેલો હવાલો આપણે જે આખર માલનો સ્ટોક આપણને કીધો છે 40,000 છે, પરંતુ એની બજાર કિંમત 20% ઓછી છે. તો આપણે બજાર કિંમતનું જે મૂલ્ય નક્કી કરીએ તો 40,000માંથી 20% આપણે બાદ કરવા પડે. બરાબર. એટલે 40,000માંથી 20% જાય તો 40,000ના 20% 8,000 બાદ કરીએ તો 32,000 એની રકમ આવે. તો 32,000 એની બજાર કિંમત જે છે એ ઓછી કહેવાય. તો આપણો જે નિયમ છે એ પ્રમાણે આપણે મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય એ આપણે ધ્યાનમાં લેવાની. એટલે 32,000 આખર માલનો સ્ટોક, એની આપણે 2 અસર આપીશું. એટલે 32,000 જે છે એક અસર આપણે વેપાર ખાતામાં આખર સ્ટોક 32,000, અને બીજી અસર આપણે પાકા સરવૈયામાં ચાલુ મિલકત તરીકે આખર સ્ટોક આપણે 32,000 અહીંયા, એટલે એની આપણે 2 અસર થઈ ગઈ.
પછી બીજો હવાલો આપણે ખરીદી નોંધવાની બાકી એ તો આપણે અસર આવી ગઈ. પછી ત્રીજો હવાલો ભાગીદારોની મૂડી પર આપણે 10% વ્યાજ અને ઉપાડ પર 5% વ્યાજ. બરાબર. તો બંને વ્યાજ આપણે ગણવાનું બાકી છે, તો એ આપણે ગણી લઈએ. પહેલાં આપણે મૂડીનું વ્યાજ ગણીએ. તો શિવ અને શંકરની જે મૂડી છે એનું વ્યાજ, બરાબર, અહીંયા આપણે જમા થશે. શિવ અને શંકરની મૂડીનું વ્યાજ ભાગીદાર માટે આવક, એટલે મૂડી ખાતામાં જમા થશે અને નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર કરીશું ખર્ચ તરીકે. એટલે 10% વ્યાજ છે. એટલે શિવની મૂડી 1 લાખ, એના 10% 10,000 અને શંકરની મૂડી 1,20,000 એટલે એના 10% 12,000. એ બંનેનું વ્યાજ અહીંયા ખર્ચ તરીકે આપણે ઉધાર કરીએ. મૂડીનું વ્યાજ, મૂડી પર વ્યાજ. બરાબર. શિવનું આપણે વ્યાજ ગણ્યું એ 10,000 અને શંકરનું આપણે વ્યાજ ગણ્યું 12,000 એટલે કુલ 22,000 રૂપિયા વ્યાજ જે પેઢીનું ખર્ચ ગણાય, એટલે આપણે ઉધાર કર્યું, મૂડી ખાતામાં જમા કર્યું. હવે ઉપાડનું જે આપણે વ્યાજ ગણવાનું છે એ આપણે 5% છે. એટલે ભાગીદારોનો જે શરૂઆતનો ઉપાડ છે 10,000 અને 20,000, તો એની ઉપર જ વ્યાજ ગણાશે. કારણ કે ભાગીદારોએ જે ઉપાડ કર્યો છે, બરાબર, એમાં આપણને હવાલામાં જે ઉપાડ આપેલો છે એમાં કોઈ તારીખને, બરાબર, કોઈ સૂચના નથી. એટલે એ ઉપાડનું વ્યાજ આપણે એની ઉપર ગણવાની જરૂર રહેશે નહીં. કારણ કે હવાલાની અસર આપણે 31/3 પ્રમાણે નોંધ કરીએ છીએ. એટલે જે શરૂઆતનો ઉપાડ છે એનું જ આપણે ઉપાડનું વ્યાજ ગણવાનું છે. એટલે ઉપાડનું વ્યાજ જુઓ, મૂડી ખાતે ઉધાર થશે. મૂડી ખાતામાં આપણે ઉધાર 5%, એટલે 10,000ના 5% 500 અને 20,000ના 5% 1,000. એટલે ભાગીદારોનો જે શરૂઆતનો ઉપાડ છે એનું જ વ્યાજ આપણે ગણીશું. અને એ ઉપાડનું વ્યાજ આપણે અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું જે છે એમાં આપણે જમા કરીશું, શિવ અને શંકર. કારણ કે એ પેઢી માટે આવક કહેવાય. એટલે શિવનું વ્યાજ 500 અને આનું 1,000 એટલે કુલ 1,500 રૂપિયા વ્યાજ આપણે મૂડી ખાતાની અંદર એ જે હવાલો છે તો એ રીતે આપણે વ્યાજ જમા કર્યું. પછી આપણે ચોથો હવાલો ગાલખાદ અને વટાવાના મત આવી ગયો. પાંચમો હવાલો શિવ અને શંકરજી અંગત વપરાશ માટે માલ લઈ ગયા અને ભૂલથી એની ઉધાર વેચાણ તરીકે નોંધ થઈ હતી, એ પણ આપણે થઈ ગઈ. અને છેલ્લે છઠ્ઠો હવાલો આપણને મૂડી પર વ્યાજ જે છે એ નુકસાન હોય તો પણ ગણવાનું કીધું છે. એટલે આપણે મૂડીનું વ્યાજ તો ગણ્યું છે, એની નોંધ પણ આપણે કરી છે. તો હવે આપણે સરવાળો જે આપણે વેપાર ખાતું એનું છે એ પ્રમાણે હવે આપણે ખાતાઓ બંધ કરીએ. તો એમાં વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો જે છે, બરાબર, એ આપણે વેપાર ખાતામાં જોઈએ તો આપણે ઉધાર બાજુનો સરવાળો વધારે છે જમા કરતા. એટલે અહીંયા આપણે ખોટ આવે છે. એટલે ઉધાર બાજુનો સરવાળો જે 1,52,200 જે છે એ આપણે જમા બાજુ લઈ જઈએ. એટલે અહીંયા આપણને ખોટ, કાચી ખોટ મળે છે 43,200. કાચી ખોટ 43,200 આપણને ખોટ મળી વેપાર ખાતામાં. તો એ ખોટ આપણે નફા નુકસાન ખાતામાં અહીંયા આપણે કાચી ખોટ જે છે એ ઉધાર બાજુ આપણે લાવીશું વેપાર ખાતાની 43,200. બરાબર. તો હવે એ ખોટ આપણે વેપાર ખાતામાં, કાચી ખોટ જે છે એ આપણે વેપાર ખાતામાં લઈ ગયા. તો એ રીતે કાચી ખોટ પ્રમાણે જે નફા નુકસાન ખાતું છે એમાં પણ આપણે ઉધાર બાજુનો સરવાળો હવે વધારે જ આવશે. એટલે ઉધાર બાજુનો સરવાળો આપણે 60,700 છે. તો એને આપણે જમા બાજુ લઈ જઈએ 60,700. તો એ પ્રમાણે આપણે અહીંયા આપણને ચોખ્ખી ખોટ આપણને મળશે. એટલે 60,700માંથી આપણે 1,600 જે છે એ આપણે બાદ કરીએ તો 59,100 રૂપિયા જે છે એ આપણને ચોખ્ખી ખોટ મળે છે. તો એ ખોટ હવે આપણે નફા નુકસાન ખાતામાં લઈ જઈશું, નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો ચોખ્ખી ખોટ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર કરીએ. ચોખ્ખી ખોટ અહીંયા ઉધાર થશે 59,100. તો હવે એ રીતે નફા નુકસાન ફાળવણી ખાતામાં પણ આપણે ખોટ જ આવશે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર બાજુનો સરવાળો આપણે 81,100 છે, 81,100. તો એ સરવાળો આપણે જમા બાજુ લઈ જઈએ. તો અહીંયા આપણને ખોટ જે છે
એ મળશે 79,600 આપણને ખોટ મળે છે નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો એ ખોટની વહેંચણી આપણે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં થશે, પણ દાખલાની રકમમાં આપણને નફા નુકસાનનું પ્રમાણ જે છે આપેલું નથી. તો આપણે ભાગીદારી પેઢીના કાયદાના નિયમ પ્રમાણે સરખા ભાગે એ ખોટની આપણે વહેંચણી કરીશું. તો અહીંયા ખોટની વહેંચણી આપણે સરખા ભાગે કરીએ. ખોટની વહેંચણી તો બંને ભાગીદારો વચ્ચે ખોટ સરખા ભાગે વહેંચાશે શિવ અને શંકર. એટલે જે 79,600 રૂપિયા છે એને આપણે સરખા ભાગે વેચીએ એટલે એને આપણે 2 વડે ભાગીએ તો 39,800 રૂપિયા ખોટ બંને ભાગીદારોએ ભોગવવી પડશે. બરાબર. તો જે ખોટ આપણે બંનેની સરખા ભાગે વેચી, હવે એ ખોટ જે છે એ આપણે અહીંયા ઉધાર કરીશું. બરાબર. ખોટ છે એ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે 31/3/2017. નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ અહીંયા આપણે ઉધાર કરીએ બંનેની 39,800 અને 39,800. હવે એ રીતે આપણે ભાગીદારોના મૂડી ખાતા જે છે બરાબર એ આપણે બંધ કરીશું. આમ તો સ્વાભાવિક રીતે આપણે ખોટ છે પણ છતાં પણ મૂડી ખાતા જે છે બરાબર એની આપણે જમા બાકી જ આવશે. એટલે મૂડી ખાતામાં આપણે મૂડીનો જે સરવાળો છે આ આપણે 1,10,000 અને આનો સરવાળો આપણે બરાબર જે કરીએ એ 1,32,000 સરવાળો શંકરનો એ આપણે આ બાજુ લાવીએ 1,10,000 અને 1,32,000. તો એ રીતે શિવ જે છે એની આપણે આખરની મૂડી જે છે એ અહીંયા આપણે 58,700 આવશે અને શંકર જે છે એની આખરની મૂડી આપણે 69,200 આવશે. તો એ અહીંયા આપણે બતાવી દેવાની, બાકી આગળ લઈ ગયા બરાબર. એમાં અંતની તારીખ અને એ મૂડી આપણે પાકા સરવૈયામાં બરાબર જે મૂડી ખાતા છે તો એમાં આપણે બતાવી દઈએ શિવ અને શંકર એની મૂડી બંનેની આપણે 58,700 અને બરાબર બંનેની મૂડી જે છે મૂડીની આખરની બાકી આપણે પાકા સરવૈયામાં બતાવી 200. એનો સરવાળો આપણે 12 જે થાય એ પ્રમાણે મૂકી દેવાનો બરાબર. 8 અને 9 17, 5 ને 1 6 ને 6 12 એટલે ટોટલ એનું 1,27,900. ત્યારબાદ આપણે પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો આપણે જે થાય એ પ્રમાણે બંને બાજુનો સરવાળો 2,03,200 જે છે તો એ સરવાળો આપણે અહીંયા મૂકી દઈએ. તો આ રીતે આપણે આ એક દાખલો વિદ્યાર્થી મિત્રો અસ્થિર મૂડી ખાતા જે છે એનો આપણે આ એક દાખલો ગણ્યો. તો એના આધારે સ્વાધ્યાયમાં આવો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો દાખલો જે હોય બરાબર એ સ્વાધ્યાયમાં એવા આપણે ઘણા દાખલા છે. તો એવા દાખલા જે છે બરાબર 16મો દાખલો